વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શેરના મૂલ્યાંકનની અંદર ઉદાહરણની શરૂઆત કરીએ। ગયા વિડીયોમાં થિયરિકલ પ્રશ્નો આપણે પ્રાસ્તાવિકમાં જોયા। તમે કોઈ ના જોયા તો પહેલાં એ જોઈ લેજો, ત્યાર પછી તમને ઉદાહરણ નંબર 1 જોજો, બરાબર છે। તો ઉદાહરણ નંબર 1ની અંદર આપણે શેરની આંતરિક કિંમત શોધવાની છે। શેરની આંતરિક કિંમતનું સૂત્ર આપણે જોયું કે ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। ઇક્વિટી શેરની સંખ્યા તો આપણને આપી દીધેલી જ હશે, પણ ચોખ્ખી મિલકતો શોધવાની હશે, અને ચોખ્ખી મિલકતો શોધવા માટે આપણે શું શું બાબત ધ્યાનમાં રાખવી પડે એ મેં તમને અગાઉ જણાવેલું છે। અને તમારા પાઠ્યપુસ્તક 115માં નીચે પણ 7 સૂચનાઓ આપેલી છે, એ બરાબર ધ્યાનથી જોઈ લેવી અને પછી દાખલો ગણવો, બરાબર છે। તો આપણે એ પ્રમાણે ચોખ્ખી મિલકતો પહેલાં પાઘડીની ગણતરી કરી લઈએ। પાઘડીમાં એમને સૂચના આપેલી છે કે 4 વર્ષનો જે સરેરાશ નફો આવે એમાં 3 વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણવી। તો 4 વર્ષનો નફો આપણને દાખલામાં આપી દીધેલો છે, એનું ટોટલ મારીએ તો 1 લાખ થાય, અને એની સરેરાશ ભાગીએ તો 4 એ 25,000 થાય। 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે, તો સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને 3 વડે ગુણીએ તો 75,000 રૂપિયા પાઘડીની કિંમત આવે। એ દાખલામાં જે દીધેલી પાઘડીની કિંમત નહીં લખવાની, આજે આપણે શોધીએ 75,000 પાઘડાની કિંમત લખવાની છે। હવે આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ તો મિત્રો એમાં કાયમી મિલકતોની અંદર 1 લાખ રૂપિયા જમીન મકાનના આપેલા છે, એમાંથી ઉપર જે ભંડોળ આપેલું છે 30 કસારા ફંડ, એ બાદ કરીને 30,000 બાદ કરીને ચોખ્ખી મિલકત લખવાની 70,000। એટલે કાયમી મિલકતોની બે આપણને આપેલું છે પાકા સોરિયામાં, જમીન મકાન 1 લાખને બદલે 70,000 લેવાના, અને પાઘડી જે કિંમત આપેલી છે 1 લાખ એ નહીં લેવાની, આપણે જે શોધી છે 75,000 રૂપિયા લેવાની। તો કાયમી મિલકતોની અંદર ફક્ત 2 જ વસ્તુ આવશે, અને બીજા છે બેઠે બેઠા રોકાણો છે એ લેવાના છે। રોકાણો 1.5 લાખ રૂપિયા આપ્યા છે, પણ નીચે સૂચના છે કે 1,45,000ની કિંમત છે, તો આપણે એ જ લેવાની દાર્શનિક કિંમત। ચોખ્ખી મિલકતની ગણતરી કરતાં પહેલાં જે સૂચનાઓ આપેલી હોય એનો અમલ કરીને આપણે લેવાની હોય છે। સ્ટોક બરાબર છે, દેવાદારો બરાબર છે, અને રોકડ પણ બરાબર છે, એટલે ટોટલ આપણી મિલકતો 6,55,000 આવી। બાદ એમાંથી દેવા બાદ કરવાના છે। ડિબેન્ચર 2 લાખના, લેણદારો 1,20,000ના, દેવડી 10,000ની, પ્રોવિડન્ટ ફંડ 20,000નું, એ આપણે બેઠે બેઠા બાદ કરીશું 3,50,000ના, એટલે 3,05,000 એ ચોખ્ખી મિલકત આવશે। બસ, તો હવે દાખલો શેરનો છે, 3,05,000 ને 2,000 ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગો તો શેરની કિંમત આવે 152.50 રૂપિયા। 152 રૂપિયા ને 50 પૈસા એનો જવાબ આવે। આમાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મિલકતની ગણતરી કરી ત્યારે અવાસ્તવિક મિલકતો છે એને ધ્યાનમાં લેવી નહીં, પ્રાથમિક ખર્ચ જે છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી। બીજું, રોકાણોની ખરેખર કિંમત 1,45,000 આપી છે એ ધ્યાનમાં લેવાની। ત્રીજું, જમીનની કિંમત મેં તમને કીધું તો 1 લાખ છે, એમાં ઘસારા ભંડોળ બાદ કરીને પછી લેવાની। ચોથું, દેવા બાજુ સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની બાકી એ બરાબર છે, એ ધ્યાનમાં લેવાની નથી, કારણ કે એ શેરહોલ્ડરના નફાનો ભાગ કહેવાય, એટલે દેવામાં સમાવેશ થાય નહીં। બાકીના દેવા આપણે ધ્યાનમાં લેવા પડે। તો મિત્રો, આટલી તમે બાબત ધ્યાનમાં રાખશો તો આ દાખલા સહેલા છે, આવડી હશે, તમે જરાય અડચણ પડશે નહીં। નેક્સ્ટ આપણે આગળ બીજા ઉદાહરણથી વધશું। કાંઈ તકલીફ હોય તો કમેન્ટ કરતા રહેજો। જય દ્વારિકાધીશ, જય સિયારામ।